સુરતના કતારગામ વિસ્તારમાં એક શિક્ષિકાના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. નવા રહેવા આવેલા ભાડુઆત મહિલાએ જ વિશ્વાસઘાત કરીને 17.77 લાખની કિંમતના દાગીના પર હાથ ફેરો કર્યા હોવાનું સામે આવ્યું છે. પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવાની લાલચમાં મહિલા ચોર બની હોવાની કબૂલાત કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કંટેશ્વર સોસાયટીમાં રહેતા અને ગજેરા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન પદ્માણીના ઘરે ₹17.77 લાખની કિંમતના 15 તોલા દાગીનાની ચોરી થઈ હતી. ગત 21મી એપ્રિલે જ્યારે શિક્ષિકાએ પ્રસંગમાં જવા માટે કબાટ ખોલ્યો ત્યારે દાગીના ગાયબ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ઘરનું તાળું તૂટ્યું ન હોવાથી પોલીસને કોઈ જાણભેદ ઉપર શંકા હતી. કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર LR ગોહિલ અને તેમની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. મકાનમાં 2 ભાડુઆત રહેતા હતા, જેમાં બીજા માળે રહેતું પરિવાર 8 વર્ષથી રહે છે, જ્યારે પહેલા માળે રહેતું ટાંક પરિવાર માત્ર 3 મહિના પહેલા જ ભાડે રહેવા આવ્યું હતું. પોલીસે બંને પરિવારોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 3 મહિના પહેલા રહેવા આવેલા મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ડેટા ચેક કરતા પોલીસને મોટી સફળતા મળી હતી. ઉષાબેને 30મી માર્ચથી લઈને 1લી એપ્રિલ સુધીના મોબાઈલ ડેટા ડિલીટ કર્યા હતા, જેનાથી પોલીસને શંકા દઢ બની હતી. પોલીસની સખ્તાઈથી પૂછપરછમાં મહિલા ભાંગી પડી હતી અને ચોરીની કબૂલાત કરી હતી. મહિલાની કબૂલાત મુજબ જ્યારે ઘરના માલિક કામ પર જતા હતા અને તેમનો પુત્ર ટ્યુશન જતો હતો ત્યારે ઘરના એક રૂમને તાળું ન માર્યું હોવાનો લાભ લઈને તે અંદર ઘૂસી હતી. ઉષાબેને જણાવ્યું કે તેમના પુત્રના લગ્ન હોવાથી પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા માટે તેણે આ હાથ ફેરો કર્યો હતો. કતારગામ પોલીસે હાલ આરોપી ઉષા ટાંકની ધરપકડ કરી છે અને 15 તોલા સોનાના દાગીના રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ભાડુઆત રાખતા પહેલા પૂરતી તપાસ કરવી કેટલી જરૂરી છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. સુરતના ઉમરા વિસ્તારમાં પિતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ પિતાએ આવેશમાં આવીને પોતાના જુવાનજોત દીકરા પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ પુત્રને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતના પોસ્ટ ગણાતા ઉમરા વિસ્તારમાં ક્રોધ અને આવેશમાં એક પિતાએ જ પોતાના પુત્રની હિંસક હત્યા કરી નાખી છે. શહેરના ઉમરા વિસ્તારમાં રહેતા નાયકા પરિવારમાં કોઈ અગમ્ય કારણસર પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે પિતાએ ભાન ભૂલીને પુત્ર ચિરાગ નાયકા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં ચિરાગને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાધા બાદ આખરે ચિરાગ નાયકાએ દમ તોડી દીધો હતો. 25 થી 30 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો ચિરાગ ગાડી સર્વિસિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ પિતાના હાથે તેમનું કરુણ અંત આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પિતાએ શા માટે આટલું આકરું પગલું ભર્યું અને ઝઘડા પાછળનું અસલી કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ચિરાગ મહેનતકશ યુવાન હતો. પિતા પુત્ર વચ્ચેના આ લોહિયાળ જંગે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. પિતા જે અત્યારે પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા મળે છે, તેમના ચહેરા પર પોતાના જ લોહીની હત્યાનો પસ્તાવો જોવા મળી રહ્યો છે. સુરતમાં કૌટુંબિક હિંસા અને આવેશમાં આવીને થતી હત્યાઓની વધતી ઘટનાઓએ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. ઉમરા પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે અને હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડોક્ટર અને નર્સ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની સેવા અને સમર્પણને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માનવતાની સેવા એ જ મોટો ધર્મ છે અને આ વાતને સુરતની નવી સિવિલ હોસ્પિટલે ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે ફરી એકવાર દોહરાવી છે. હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સિવિલના એ તમામ કર્મયોગીના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું, જેઓ રાત દિવસ જોયા વગર દર્દીઓની સેવામાં કાર્યરત રહે છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફને સંબોધતા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોક્ટર માટે દર્દીની પીડા એ પોતાની પીડા હોવી જોઈએ. ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ જેવા મોટા સંકુલમાં જ્યાં રાજ્યભરમાંથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે, ત્યાં સ્ટાફનો સંવેદનશીલ અભિગમ જ અડધી બીમારી દૂર કરી શકે છે. સિવિલ હોસ્પિટલના અગ્રણી કડીવાળા સાહેબે આ પ્રસંગે તમામ સ્ટાફને એક મહત્વપૂર્ણ અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હોસ્પિટલમાં આવતો દર્દી પછી તે ગંભીર રોગથી પીડાતો હોય કે સામાન્ય તકલીફથી, દરેકને સમાન રીતે સારવાર મળે અને સંભાળ મળવી જોઈએ. દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન એ જ સાચું સેવા કાર્ય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી સિવિલ હોસ્પિટલમાં સારવારની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવાનો છે. હોસ્પિટલના દરેક વિભાગમાં દર્દીઓને સ્વસ્થ અને હકારાત્મક વાતાવરણ મળે તે માટે સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તબીબો અને નર્સ પણ સેવાભાવથી કામ કરી દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો સંકલ્પ લીધો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ પાડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર છે. ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમ બાદ સિવિલના સ્ટાફમાં એક નવી ઉર્જા જોવા મળી રહી
છે. દર્દી સંભાળ અને સારવારના ધોરણોને વધુ ઊંચા લઈ જવા માટે સમગ્ર સિવિલ પરિવાર એકજૂથ થયો છે. વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. દર વર્ષે રાખવામાં આવે છે. આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા. અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે. લોકો 34 વર્ષ, 35-36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ એના તમામ બહેનોના આભાર માનીએ છીએ. સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ. આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે. ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખના કામ આપણા નર્सेस કરે છે જો. અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે. ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી. તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રતીક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો. અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ. તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જોઈએ વિનંતી કરીએ છીએ. સુરત સહિત દેશભરમાં જ્વેલરી બજારોમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પીએમ મોદીની અપીલ બાદ લેવાયેલા આ નિર્ણયને પગલે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય જનતા માટે હવે સોનું ખરીદવું એક સપનું બની જશે. સુરતના જ્વેલરી ઉદ્યોગ અને સોનાના શોખીનો માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે એકાએક સોના સહિતની કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો ઝીકી દીધો છે. અત્યાર સુધી જે આયાત ડ્યુટી 6% હતી તેને વધારીને સીધી 15% કરી દેવામાં આવી છે. સરકારના આ આકરા નિર્ણય પાછળ પીએમ મોદીની અપીલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આયાત ડ્યુટીમાં વધારો થતાની સાથે જ વાયદા બજારમાં તેની સીધી અસર જોવા મળી છે. ચાંદીના ભાવમાં આજે એક જ દિવસમાં 21,000 રૂપિયાથી વધુનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પાર કરી ગયો છે. ચાંદીના આ આંકડા તેવરે રોકાણકારો અને ગ્રાહકોના હોંશ ઉડાવી દીધા છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 10,000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. આ વધારા સાથે હવે શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.63 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. લગ્નસરાની મોસમ પૂર્વ સોનાના આટલા ઊંચા ભાવને કારણે મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સુરતના જાણીતા જ્વેલર્સ વિરેન ચોકસીના જણાવ્યા મુજબ ડ્યુટીમાં થયેલા આ વધારાથી બજારમાં સોનાની માંગ પર મોટી અસર પડશે. મોંઘવારીના જમાનામાં સોનું હવે સામાન્ય જનતાની પહોંચ બહાર જઈ રહ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ મૂંઝવણમાં મુકાયા છે. સરકારના આ નિર્ણયથી દેશમાં સોનાની આયાત ઘટશે તેવી શક્યતા છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે ઘરના પ્રસંગોમાં સોનું લેવું હવે અત્યંત ખર્ચાળ સાબિત થશે. વાયદા બજારમાં આવેલો આ ઉછાળો આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવને કઈ દિશામાં લઈ જાય છે તે જોવાનું રહેશે. વિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી. આજથી 13 મેથી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે નિવેદન હતું કે સોનું ને ચાંદી આપ ઓછું લો દેશવાસીઓ માટે, તેની ઇફેક્ટ અત્યારે આજે જોવા મળી છે. ઇમ્પોર્ટ ડ્યુટી જે સોના પર 6% હતી તે આજથી સીધી 15% કરવામાં આવી છે સોનું અને ચાંદી બંનેની અંદર. તેના હિસાબે રાતોરાત સોનાની અંદર 1,52,000 જે સોનું હતું તે અત્યારે 1,65,000 પર આવી ગયું છે. ઓલમોસ્ટ 10,000થી પણ વધારો આમાં જોવા મળ્યો છે એક રાતમાં. તે જ રીતે સિલ્વરમાં અત્યારે ઓલમોસ્ટ 3 લાખ પર આવી ગયું છે. તેનો પણ ઓલમોસ્ટ 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલે બંને કિંમતી ધાતુઓ ઘણા જ વધી ગયા રાતોરાત. એટલે ઓલરેડી વધેલું હતું અને તેમાં પણ અત્યારે વધારો ખાસો 9%નો વધારો આવી ગયો છે. આ જે વધારો છે તેના હિસાબે અમારી જે ઇન્ડસ્ટ્રી છે જ્વેલર્સ ની આખી જે પણ ઇન્ડિયા લેવલ પર આપણે ઇન્ડસ્ટ્રી પકડે તો બહુ
વધારે લોકો આની સાથે સંકળાયેલા છે, કરોડો લોકો સાથે આમાં સંકળાયેલા છે આ ઇન્ડસ્ટ્રીમાં, તે બધાને આમાં ઇફેક્ટ કરશે. લોકો ઓલરેડી સોનું મોંઘું હતું તેનાથી લઈ નહોતા શકતા, તેમાં આ તોતિંગ વધારો થયો, તેનાથી હવે કસ્ટમરો ઘણું આમાં લઈ નહીં શકે. માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ જે બયાન આપ્યું છે તેના પર અમે લોકો જ્વેલર્સ ઇન્ડસ્ટ્રી આખી તેમની સાથે છે, છતાં આપણે ઇન્ડસ્ટ્રીનું પણ જોવાનું આવે છે, કરોડો લોકોનું રોજગારી જે ચાલતી હોય છે તે પણ જોવાનું આવે છે. તે હેતુથી અમે લોકો એમની સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે. અમારી એસોસિએશન છે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે, તે પણ તેમની સાથે વાતચીતો કરી રહ્યા છે અને આનો કોઈ વચ્ચેનો રાસ્તો લાવવા માટેની વાતચીત થઈ રહી છે. ઘર ઘરાવ આપણે સોનું પકડીએ ત્યારે ઇન્ડિયાની અંદર તો બહુ મોટી પ્રમાણમાં સોનું પડેલું છે. તે સોનું જો બહાર આવે અને ગવર્મેન્ટ એવી કોઈ સ્કીમ લાવે જેનાથી લોકોને મન થાય તે સોનું રિસાયકલ કરવા માટેનું, તો આખા વર્ષનું જે વાત થયેલા છે તો આખા વર્ષ લોકોને રોજગાર મળતો રહીએ, કારીગરોને કામ મળતું રહીએ અને બધાને આખી જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે તે સસ્ટેન થઈ શકે. એટલે આ રીતે અમે લોકો અત્યારે વિચારી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને મનપાએ પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા માટે કાર શેરિંગથી લઈને ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ સુધીના મહત્વના નિર્ણયો લીધા છે. સુરત મહાનગરપાલિકા હવે ગ્રીન સુરત અને ક્લીન સુરતના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઈંધણની બચત માટે કરવામાં આવેલી અપીલનો સુરત મનપાએ અમલ શરૂ કરી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે મનપાના અધિકારીઓ માટે વ્યક્તિગત ગાડીઓને બદલે કાર શેરિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે. નવી અમલવારી મુજબ હવે મનપાના એક જ વિભાગ કે નજીકના કાર્યક્ષેત્રમાં જતા જ અધિકારીઓ અલગ અલગ વાહનોને બદલે એક જ કારમાં મુસાફરી કરશે. આ નિર્ણયથી પાલિકાના પેટ્રોલ ડીઝલના ખર્ચમાં સીધો ઘટાડો થશે અને રસ્તા પર વાહનોનું ભારણ પણ ઘટશે. સુરતના જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે મનપાએ વધુ એક મોટું લક્ષ્યાંક રાખ્યું છે. આગામી સમયમાં શહેરના રસ્તાઓ પર 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ બસો આવવાથી નાગરિકોને સુવિધાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા મળશે. માત્ર જાહેર પરિવહન નહીં પરંતુ ઘર આંગણે કચરો ઉઘરાવતી વ્યવસ્થાઓમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે હવે ઈંધણથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત શહેરના તમામ BRTS રૂટ પર પણ ઇલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવા માટેનું આયોજન પૂર્ણ કરી દેવાયું છે. મનપાના દૂરદેશી નિર્ણયોને કારણે દર વર્ષે ઈંધણ પાછળ ખર્ચાતો કરોડો રૂપિયાની બચત થશે અને સાથે જ વાયુ પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો નોંધાશે. સુરતની આ પહેલ અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે. નીટની પરીક્ષા રદ થતાના સમાચારથી સુરત સહિત સમગ્ર દેશના શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષોની મહેનત અને રાત દિવસના ઉજાગરા બાદ જ્યારે પરીક્ષા રદ થાય છે ત્યારે વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. સુરતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અત્યારે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા માત્ર એક ટેસ્ટ નથી પણ તેમના જીવનનું ઘડતર કરતી સીડી છે. સુરતના હજારો વિદ્યાર્થીઓ જેઓ છેલ્લા 2 વર્ષથી 12 કલાક મહેનત કરી રહ્યા હતા તેમના માટે પરીક્ષા રદ થવાના સમાચાર વધુ જાત સમાન સાબિત થયા છે. સમાચાર સાંભળતા જ અનેક વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા અને તેમના માનસ પર તેની ગંભીર અસર જોવા મળી હતી. નેશનલ લેવલની આટલી મહત્વની પરીક્ષામાં પણ જ્યારે સરકાર અને તંત્ર ગંભીરતા દાખવી શકતું નથી ત્યારે શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના હવે પરીક્ષાઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. જે વિદ્યાર્થીઓએ પોતાનું લોહી પાણી એક કરીને પેપર આપ્યું હતું તેમને હવે ફરીથી એ જ માનસિક સ્થિતિમાં આવવું પહાડ ચડવા જેવું મુશ્કેલ લાગી રહ્યું છે. વાલીઓમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મોંઘી ફી ભરીને સંતાનોને ભણાવતા વાલીઓ પૂછી રહ્યા છે કે આખરે તંત્રની બેદરકારીનો ભોગ અમારા બાળકો જ કેમ બને. 1 મહિના બાદ જ્યારે ફરીથી પરીક્ષા લેવામાં આવશે ત્યારે ફરીથી પેપર નહીં ફૂટે તેની ગેરંટી કોણ આપશે? આ સવાલ આજે દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં ઘુમરાઈ રહ્યો છે. શિક્ષકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને આત્મવિશ્વાસ તૂટી જાય છે. સતત મહેનત કર્યા પછી પણ જ્યારે પરીક્ષાની આશા હોય ત્યારે શૂન્યતા હાથ લાગે તે સહન કરવું અઘરું છે. સુરતના વિદ્યાર્થીઓ અત્યારે એવી સ્થિતિમાં છે કે તેઓ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી. માત્ર તેમના ચહેરા પરની લાચારી બધું જ કહી જાય છે. સરકાર અને પરીક્ષા લેતી એજન્સીઓ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ છે. જો દેશની સૌથી મોટી પરીક્ષાઓની સુરક્ષા આટલી નબળી હોય તો આવતીકાલના ડોક્ટરોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે? સુરતના શૈક્ષણિક જગતે એક સુરે માંગ કરી છે કે આ પ્રકારના છબરડાઓ બંધ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જી મેડમ. હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજ રોજ નીટની
મહત્વની પરીક્ષા રદ થયાના સમાચાર ખૂબ આઘાતજનક છે. વિદ્યાર્થીઓએ 2 વર્ષ સતત તનતોડ મહેનત કરી હોય છે. નીટની પરીક્ષા માટે વિદ્યાર્થી એટલો આતુર હોય છે કે એને એવી ચોક્કસપણે ખબર છે કે 2 વર્ષની મારી આ મહેનત અને નીટ પરીક્ષા ક્રેશ કર્યા પછી મારે જે એડમિશન લેવાનું છે સારી કોલેજમાં, સારી જગ્યાએ, ગવર્મેન્ટ કોલેજમાં, એ બધા માટે હું માનસિક રીતે તૈયાર છું અને 2 વર્ષની સામે મને મારી લાઈફ મળવાની છે. હવે આવી પરીક્ષાઓ, જો આટલી ઉત્તમ ગણાતી પરીક્ષાઓ જો પેપર લીક થવાને કારણે રદ થાય તો વિદ્યાર્થીઓની અને સમાજની માનસિક દ્વિધા ખૂબ વધી જાય. અમે પોતે પણ આ બાબતે અત્યારે ખૂબ જ કન્ફ્યુઝ છીએ કે વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપીએ, સમાજને શું આશ્વાસન આપીએ. આવી ઘટનાઓ જો વારંવાર બનતી રહે તો પરીક્ષા ઉપરની વિશ્વસનીયતા ઘટે છે. આના કરતાં કોઈ ઉત્તમ વિકલ્પ શોધાવવો જોઈએ, પ્રવેશનો યોગ્ય આધાર શોધાવવો જોઈએ. અને હવે આવી ચેષ્ટાઓ ન થાય એ માટેનો ચુસ્ત બંદોબસ્ત, ગુપ્તતા અને વિશ્વસનીયતા જળવાય એવી ચોક્કસપણે માંગ છે. કારણ કે વિદ્યાર્થી, વાલી બંને હતાશ છે અને હવે ફરી પાછી પરીક્ષાની ક્યારે તારીખો જાહેર થાય, કેવી રીતે પરીક્ષા લેવાશે, ક્યાં એને શું વ્યવસ્થા ફાળવવામાં આવશે, આ બધા જ પ્રશ્નો સામે છે. જો કે એવું ચોક્કસપણે કદાચ વિચારવામાં આવશે કે વિદ્યાર્થીની જે તે વ્યવસ્થા જે તે જગ્યાએ જ રહેશે, છતાં પણ વિદ્યાર્થીએ જે 2 વર્ષ મહેનત કરી છે, અત્યારે એ જે દ્વિધામાં છે એમાંથી બહાર નીકળીને હવે ફરી પાછી એમનું અપિયરન્સ કેવું રહેશે એ બાબતે વિદ્યાર્થી પોતે પણ ચોક્કસ કશું નક્કી કરી શકે એમ નથી. મને લાગે છે આ ખૂબ આઘાતજનક સમાચાર છે અને હવે આવી ઘટનાઓ ન બને એ તરફ સમાજે પૂરતું ધ્યાન આપવું પડશે. લાગતા વળગતા જે પણ પક્ષો છે એને પણ એની ઉપર ખૂબ ધ્યાન આપવું પડશે. બાળકોને તૈયારી તો બહુ કરાવી હતી, પરંતુ હવે પ્રોબ્લેમ એવો છે કે 5-7 હજાર બાળકો સુધી પેપર પહોંચ્યું એટલે પેપર તો લીક જ કહેવાય. એ 5-7 હજાર કદાચ મેરિટની અંદર આવી જાય તો અન્ય લોકોને અન્યાય થાય, પરંતુ એ 5-7 હજાર લોકોના કારણે જ્યારે 22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને પરેશાની થાય ને ત્યારે અંદરથી થોડું દુઃખ થાય. અનેક એવા બાળકો જે છે કે જેને 690, 720માંથી 720 માર્ક્સ આવશે પોતાની મહેનતે. આ બાળકો એવા હોય કે જેમણે પોતાનો પરિવાર છોડ્યો છે, ઘર છોડ્યું છે, પોતાના પર્સનલ પ્રસંગો છોડ્યા છે, પોતાના શોખ છોડ્યા છે. આ બધું જ છોડ્યા પછી બાળકોએ ખૂબ મહેનત કરી હોય, 10-10, 12 કલાકની મહેનત હોય. આ 12 કલાકની મહેનત અત્યારે આમ તો ઉનાળાનો સમય 40-40, 45-45 ડિગ્રીના તાપમાને બાળક પરીક્ષા દેવા બહાર નીકળ્યું હતું અને એ જ તાપમાનની ગરમી સહન કરીને, એક તો ઉનાળાની ગરમી છે અને હવે આ પરીક્ષાના ન્યૂઝની ગરમી, આ બંને ગરમી ભેગી થશે ને બાળકને જ્યારે ફરીથી આ તૈયારી કરવાનું થાય ને ત્યારે બાળક ભાંગી પડે છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. પરંતુ અમે એમને વિશ્વાસ આપ્યો છે, અમારા બાળકોને, પીપી સવાણીના બાળકોને, કે અન્ય તમારી સાથે આ પરિવાર જે છે એ ખભો મિલાવીને ઊભો રહ્યો છે. હું તો બધા જ બાળકોને મેસેજ આપવા માંગુ છું, કોઈ પણ શાળાનો બાળક હોય, અમે તમારી સાથે ઊભા છીએ. સુરતના પુણા વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા સહકર્મીએ જ પોતાના મિત્ર અને યુવતીના પિતાની કાતરના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આજે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતના પુણા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની સનસનાટીભરી ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પુણા પોલીસે આ હત્યા કેસમાં આરોપી મુશરફ ઉર્ફ મુસા સલામ શેખની ધરપકડ કરી છે. પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. આરોપી અને મૃતક બંને સિલાઈ મશીન પર સાથે કામ કરતા હતા. આરોપી મુસા મૃતકની દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને તેને વારંવાર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બાબતની જાણ પિતાને થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પોતાની દીકરીને મેસેજ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા મુસાએ સિલાઈ મશીન પાસે પડેલી કાતર વડે પોતાના જ મિત્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. કાતરના ઘા ઝીકી યુવતીના પિતાની હત્યા નિપજાવી આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલા દરમિયાન આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પુણા પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે પોલીસ કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે હત્યામાં વપરાયેલી કાતર અને અન્ય પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી હતી. એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે પોતાના જ સહકર્મીની હત્યા કરી નાખતા તે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પુણા પોલીસ સ્ટેશન ખાતે પુણા ગામની અંદર 8 તારીખના રોજ સવારની અંદર પુણા પોલીસને એક માહિતી મળેલી કે ઓમ શાંતિ જે સિલાઈ ખાતું છે, ખાતાની અંદર એક કારીગરે અન્ય એક કારીગરને કોઈ ચપાવવા, કોઈ ઘા કાતર વડે પીઠના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. તે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની તમામ ટીમ ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક આમાં સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય. તપાસ કરતા એવું જાણવા મળે બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એને આરોપીએ એની કોઈ જે છોકરી છે
એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય, જેથી કરીને આ બંને જે મરણ જવાના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી. અને બીજું એક આ પૂર્ણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય, જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર કોઈ એના મમ્મીની માતા થતી હોય, મતલબ કે એની દાદી છે, દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે, જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની વધતી ઘટનાઓને રોકવા માટે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ ટીમ જનતા વચ્ચે જઈને મોબાઈલ સ્નેચિંગનો લાઈવ ડેમો કરીને નાગરિકોને જાગૃત કરવા રસ્તા પર ઉતરી આવી હતી. સુરત શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ ગુનાઓ પર લગામ લગાવવા અને પોલીસ સ્ટાફને વધુ સતર્ક બનાવવા લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક અનોખી તરકીબ અપનાવવામાં આવી છે. પોલીસ ટીમે પોતે જ લસકાણાના ભરચક રસ્તા પર ઉતરીને મોબાઈલ સ્નેચિંગનો લાઈવ ડેમો કરી બતાવ્યો હતો. આ ડેમો દરમિયાન 2 પોલીસ કર્મીઓએ બાઇક પર આવીને રસ્તા પર ચાલતા કોઈ નાગરિકના હાથમાંથી મોબાઈલ કેવી રીતે પળવારમાં છીનવીને ફરાર થઈ શકાય છે તેનું ત્રાદર્શ પ્રેક્ટિસ ડેમો કરી બતાવ્યું હતું. આ પ્રેક્ટિસ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટાફને ગુનેગારોની મોડસ ઓપરેન્ડી સમજાવવાનો અને આવા બનાવો સમયે ત્વરિત રીતે પ્રતિક્રિયા આપવી તે શીખવાનો હતો. લસકાણા પોલીસે આ ડેમો મારફતે જ બતાવ્યું કે સ્નેચર્સ કયા સંજોગોનો લાભ ઉઠાવે છે, તેઓ કોને નિશાન બનાવે છે અને તેઓ કઈ દિશામાં ભાગવાની વધુ શક્યતા ધરાવે છે. પીઆઈની દેખરેખ હેઠળ ચાલેલી આ તાલીમમાં સમગ્ર સ્ટાફને સક્રિય રીતે જોડવામાં આવ્યો હતો, જેથી પોલીસ ચોકી પર હોય કે પેટ્રોલિંગમાં હંમેશા તૈયાર રહે. લાઈવ ડેમો પૂર્ણ થયા બાદ પોલીસે આસપાસના એકત્રિત થયેલા નાગરિકોને પણ સંબોધન કર્યું હતું. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેરમાં ખાસ કરીને રસ્તા પર ચાલતા કે ભીડભાડવાળા વિસ્તારોમાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવચેત રહેવું, મોબાઈલને સુરક્ષિત રીતે પકડી રાખવો અને કોઈ અજાણ્યા વાહનની હિલચાલ પર ધ્યાન રાખવું. મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાઓ અટકાવવા માટે પોલીસ અને જનતા બંને સાથે મળીને સતર્ક રહેવું જરૂરી છે. લસકાણા પોલીસની આ પહેલથી લોકોમાં જાગૃતિ આવશે અને પોલીસ સ્ટાફની કામગીરી વધુ અસરકારક બનશે તેવી આશા છે. સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે. એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો. અને સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહે છે. એટલે એ આને લોકોને અવેરનેસ આવે. બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ બધા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય. ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે, તો આસપાસવાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા. એટલે જનતાને મારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે. જ્યારે 2-4 લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ. સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને લિંબાયત જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજીને અસામાજિક તત્વો પર સકંજો કસ્યો છે. 200 થી વધુ પોલીસ જવાનોના કાફલાએ લિંબાયતની ગલીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની સૂચનાથી એક મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓને રોકવા માટે પોલીસે આ નવો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે, જે અંતર્ગત લિંબાયતના ખૂણે ખૂણે પોલીસ ત્રાટકી હતી. આ સ્પેશિયલ ઓપરેશનમાં પોલીસની 5 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. મોડી રાત્રિના સમયે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીને કારણે લિંબાયત પંથક અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ટીમોએ લિંબાયતના જેદુનગરી ગોડદરા રોડ અને અન્ય સંવેદનશીલ ગલીઓમાં જઈને માથાભારે તત્વોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનેક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે. પોલીસના આક્રમક તેવરને જોઈને રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સતત વોચ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરશે. ગુનેગારો સામેની આ લડાઈ વધુ તેજ બનાવીને સુરતને સુરક્ષિત રાખવા માટે પોલીસ કટિબદ્ધ દેખાઈ રહી છે. માનનીય સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર
કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં આ સામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે. સુરતના સારોલી વિસ્તારમાં કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા પિતા પુત્રની જોડીને સારોલી પોલીસે મધ્યપ્રદેશના જબલપુરથી દબોચી લીધા છે. દલાલ મારફતે વેપારીઓનો સંપર્ક કરીને વિશ્વાસ જીતીને 13.83 લાખનું કાપડ મંગાવી પેમેન્ટ ન ચૂકવનાર આ ઠગબાજો હવે પોલીસના સકંજામાં છે. સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને નિશાન બનાવીને છેતરપિંડી આચરતા તત્વો સામે સારોલી પોલીસે લાલ આંખ કરી છે. સારોલી વિસ્તારની RKLP માર્કેટમાં મીનાક્ષી સિન્થેટિક્સના નામે વેપાર કરતા રાકેશ કુમાર સાથે 13.83 લાખની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગાઈની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપી દલાલ ગૌરવ ઓજાએ વેપારી જયકુમાર મહેરા અને તેના પુત્ર નીલ મહેરાનો સંપર્ક ફરિયાદી સાથે કરાવ્યો હતો. દેવકી નંદન ક્રિએશનના નામે ધંધો કરતા આ પિતા પુત્રએ મીઠી વાતોમાં વેપારીને વિશ્વાસમાં લીધા હતા. વર્ષ 2018 થી 2019 દરમિયાન તેમણે કુલ 22.32 લાખનું ગાર્મેન્ટ કાપડ મંગાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ 8.49 લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી, પરંતુ બાકી નીકળતા 13,83,894 રૂપિયા આપવાને બદલે તેઓ પેમેન્ટ આપ્યા વગર જ પલાયન થઈ ગયા હતા. વેપારીએ જ્યારે પોતાની રકમ માંગી ત્યારે આરોપીઓએ વ્યાપારી વિશ્વાસઘાત કરતા આખરે સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક સૂચના બાદ સારોલી પીઆઈ SR વેકરિયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં છુપાયેલા છે. સારોલી પોલીસની એક ખાસ ટીમ જબલપુર પહોંચી હતી અને ત્યાંથી બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યા હતા. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વધતા જતા ઉઠામણાના બનાવોને કારણે વેપારીઓ આર્થિક સંકળામણમાં મુકાયા હોય છે, ત્યારે પોલીસની આ કામગીરીથી વેપારી આલમમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. હાલમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આ છેતરપિંડીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વિયરકમ કોઝવે ખાતે રજાની મજા આજે એક પરિવાર માટે સજા બની ગઈ છે. મિત્રો સાથે નાહવા અને બાઇક ધોવા ગયેલા 17 વર્ષીય સગીરનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. લિંબાયતના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા પરિવારનો એકનો એક દીકરો છીનવાઈ ગયો છે. સુરતનો રાંદેર વિયરકમ કોઝવે ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. શહેરમાં ગરમીથી રાહત મેળવવા નદી કિનારે જતા યુવાનો માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં મજીના મસ્જિદ પાસે રહેતા 17 વર્ષીય રેહાન પોતાના 5 મિત્રો સાથે કોઝવે પર આવ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ તેની છેલ્લી સફર હશે. પ્રાપ્ત માહિતી અનુસાર રેહાન ઘરેથી મિત્રો સાથે ફરવા જવાનું કહીને નીકળ્યો હતો. 5 મિત્રો કોઝવે પર બાઇક ધોવા અને નાહવા માટે ઉતર્યા હતા. મજા મસ્તી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક રેહાનનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જોતજોતામાં રેહાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ રેહાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. 17 વર્ષની કાચી ઉંમરે રેહાનના મોતના સમાચાર મળતા જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમના આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતક રેહાન તેના પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. જુવાન જોત દીકરાનું મોત થતા માતા પિતા પર જાણે આપ તૂટી પડ્યું છે. ફરવાના બહાને નીકળેલા દીકરાની લાશ ઘરે પહોંચતા લિંબાયત પંથકમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોવા છતાં યુવાનો જોખમી રીતે કોઝવે પર નાહવા પડતા હોય છે, જેનું પરિણામ આજે એક પરિવારે ભોગવવું પડ્યું છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજના વેલનેસ સેન્ટરના નામે ચાલતા કુટણખાણા પર પોલીસે લાલ આંખ કરી છે. બાપા સીતારામ ચોક પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં ધમધમતા દેહ વેપારના અડ્ડા પર કામરેજ પોલીસે દરોડા પાડીને 5 રૂપલલ્લાઓને મુક્ત કરાવી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક ધંધાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ગત 10 મેના રોજ કામરેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાપા સીતારામ ચોક પાસે આવેલ MG ડ્રીમ કોમ્પ્લેક્સના 3જા માળે દેહ વેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે અનમોલ વેલનેસ સેન્ટર પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ જ્યારે વેલનેસ સેન્ટરની અંદર પ્રવેશી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોંકી ઉઠી હતી. દુકાન નંબર 317 થી 320માં ચાલતા આ ગોરખ ધંધામાં પોલીસે કુલ
5 રોપલનાઓને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવી છે. મળતી માહિતી મુજબ આ તમામ યુવતીઓ કોલકાતાથી અહીં દેહ વેપાર માટે લાવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સેન્ટરમાંથી કુલ 6 ગ્રાહકોને વાંધાજનક હાલતમાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ગ્રાહકોમાં પુના ગામના હરેશ પરમાર અને હિતેશ પરમાર અને લસકાણાના ગોધારામ દેવાસી, વરાછાના વિપુલ સોડાગર, અમરોલીના યશ મિરગે અને સીતાનગરના ઘનશ્યામ કોટડિયાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં મોજ મજા માટે આવ્યા હતા. કામરેજ પોલીસની આ કાર્યવાહીથી તે વિસ્તારમાં ચાલતા અન્ય ગેરકાયદેસર સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે પકડાયેલા ગ્રાહકો અને સંચાલકો વિરુદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને ક્યાંથી આ પ્રવૃત્તિ ચાલતી હતી તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેલનેસ સેન્ટર કે સ્પાના બોર્ડ લગાવીને આવા કૂટણખાના ચલાવતા તત્વો સામે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક ઝુંબેશ ચલાવે તેવી શક્યતા છે. હાલમાં તો કામરેજ પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરી છે. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રસન્ન કામગીરી કરવામાં આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વિવિધ ગુનાઓમાં રિકવર કરેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના અસલી માલિકોને પરત કર્યો છે. પોતાની ચોરાયેલી વસ્તુઓ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી દેસાઈ અને તેમની ટીમે સફળતાપૂર્વક કામગીરી કરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પોલીસે કુલ 6,62,408 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ મુદ્દામાલમાં ચોરી થયેલા વાહનો, મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે, જે પોલીસે તપાસ દરમિયાન કબજે કર્યા હતા. આંકડાકીય વિગત પર નજર કરીએ તો પોલીસે 21 જેટલા મોબાઈલ ફોન, જેની કિંમત આશરે 2.58 લાખ રૂપિયા થાય છે, તે અરજદારોને પરત કર્યા છે. આ ઉપરાંત 3.74 લાખની કિંમતના સોનાની ચેન અને લગડી તેમજ 30,000 રૂપિયાની કિંમતનું એક વાહન પણ તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યું હતું. પોતાની કિંમતી સામાન અને મહેનતની કમાણીમાંથી ખરીદેલી વસ્તુ પરત મળતા લોકોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો. ખાસ કરીને મોબાઈલ ફોન પરત મળતા અનેક યુવાનો અને શ્રમજીવીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. પોલીસની આ પારદર્શક કામગીરીથી જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી અન્ય પોલીસ સ્ટેશનોમાં માટે પણ ઉદાહરણરૂપ સાબિત થઈ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ગુના કે ચોરીના કિસ્સાઓમાં ત્વરિત જાણ કરવી, જેથી પોલીસ અસરકારક કામગીરી કરી શકે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની મુખ્ય કચેરી ખાતે હવે ખાસ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર ખુદ મનપા કમિશનર સીધી નજર રાખશે. લોકોને પોતાની નાની મોટી ફરિયાદો કે વહીવટી કામો માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાયો છે. સુરત મહાનગરપાલિકા હવે વધુ હાઈટેક અને પીપલ ફ્રેન્ડલી બનવા તરફ આગળ વધી રહી છે. મનપાની વિવિધ શાખાઓમાં કામ અર્થે આવતા નાગરિકોને ઘણીવાર કયા વિભાગમાં જવું અને કોને મળવું તેની મૂંઝવણ રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સુરત મનપા કમિશનર દ્વારા કચેરીમાં જ અત્યાધુનિક હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્કની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના પર મનપા કમિશનરની સીધી દેખરેખ રહેશે. લોકોને હવે પોતાની ફરિયાદો માટે અહીં તહીં ભટકવું નહીં પડે. અલગ અલગ ચેનલો અને ડિજિટલના માધ્યમો દ્વારા લોકોની સમસ્યાઓ સીધી હેલ્પ ડેસ્ક પર નોંધાશે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવશે. મનપા તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનો કિંમતી સમય બચાવવાનો અને વહીવટી કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે. મનપા કમિશનર એમ નાગરાજને સ્પષ્ટ કહ્યું છે કે હેલ્પ ડેસ્ક માત્ર માહિતી કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ સમસ્યા નિવારણ કેન્દ્ર તરીકે કામ કરશે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું
આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય માનવીને પાલિકાના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે. શહેરીજનો હવે પોતાની પાણી, ડ્રેનેજ, રસ્તા કે પ્રોપર્ટી ટેક્સ સંબંધી કોઈ પણ મૂંઝવણ માટે આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકશે. સ્ટાફને પણ તાકીદ કરવામાં આવ્યું છે કે તેઓ નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે. ઝડપી અને સચોટ કામગીરી માટે આ ડેસ્કને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. સુરત મનપાની આ પહેલથી વહીવટી પ્રક્રિયા વધુ સુગમ બને તેવી આશા રાખવામાં આવી છે. કમિશનર પોતે આ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરી રહ્યા હોવાથી સ્ટાફમાં પણ કામગીરી પ્રત્યે ગંભીરતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ મોડેલને અન્ય ઝોન ઓફિસોમાં પણ અમલી બનાવવામાં આવે તેવી શક્યતા છે. આરટીઆઈમાં પણ ઘણા માંગે છે અને અમે પણ પ્રોએક્ટિવલી માહિતી આપીએ છીએ. પીઆરઓ મારફતે આપણે નિયમિત રીતે આપતા હોઈએ છીએ અને કંઈ પણ મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો આપણને માંગે તો અમે પણ સામેથી જેટલા માહિતી છે આપણી પાસે એ આપણે આપીએ છીએ. હા, એમાં ટાઈમ લિમિટ હશે. જે અમારું રૂટીનમાં દરેક કમ્પ્લેન્ટનો નિકાલ માટેનું L1, L2, L3 ઓટોમેટિક જે રાખેલું છે એ સિસ્ટમ એમાં પણ લાગુ થશે અને એમાં જે કમ્પ્લેન્ટ નવું નોંધવામાં આવશે એ તો SMCની કમ્પ્લેન્ટમાં પણ જશે. એની સાથે એ પણ આપણે એક સુવિધા રાખેલું છે કે કોઈ પણ નાગરિક આવે તો એ અન્ય સેવા મેળવતા હોય, દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સનું હશે અથવા લાઇબ્રેરીનું મેમ્બરશીપ હશે અને બીજા ત્રીજા સવલિયત SMC જોડે હશે, એ પણ માહિતી મને એમાં મળી શકશે. એટલે જે જવાબ આપીએ એ પૂરેપૂરું સમજીને વિચારીને આપી શકીએ છીએ. એ બરાબર નથી અથવા એનું નિરાકરણ આવ્યું નથી, એટલે એ બધાનું ટાળવા માટે એટલીસ્ટ એક પ્રોસેસ સારું કરવા માટે આ એક વિચાર મૂક્યું છે અને અમારે ટીમે એના માટે ખાસ મહેનત કરી છે. હું તો ખાલી કીધું કે આપણે એક સિસ્ટમ સારું કરવું જોઈએ એટલે PA બ્રાન્ચમાંથી ખાસ એના માટે લીધું, કારણ કે વધારે જવાબદારી અને વિઝિટર્સની જે કામગીરી છે એ લોકો સંભાળે છે. એટલે કમિશનર અને વિભાગો અને ઝોન એ વચ્ચે એક કડી બનીને લોકોને જે જવાબ અને માહિતી આપવાનું છે એમાં આપણે અમારું જવાબદારી સિટીઝન્સ ચાર્ટર મુજબ પણ જવાબદારી છે, તો એને સ્વીકારીને આપણે સરસ રીતે કરવાનું આ એક પ્રયોજન છે. સુરત શહેરમાં સરકારી આવાસના રહીશોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશોએ ગુજરાત ગેસ લાઇનના વિલંબિત કામને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 મહિનાની સમય મર્યાદા હોવા છતાં કામ અધૂરું રહેતા અને રસ્તાઓ ખોદેલી હાલતમાં હોવાથી ચોમાસા પૂર્વ રહીશોમાં ચિંતા વધી છે. સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા બનાવવામાં આવતા આવાસોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા સ્થિત સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીમાં ગેસ કનેક્શનની સુવિધા ન મળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોએ ઘણા સમય પહેલા ગુજરાત ગેસ કંપનીમાં ફોર્મ ભર્યા હોવા છતાં ગેસ લાઇનનું કામ અધ્ધરતાલ છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગેસ કંપનીએ જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું તેને 3 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. શરૂઆતમાં કામગીરી પૂરજોશમાં ચાલી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા 1.5 મહિનાથી કામકાજ ઠપ થઈ ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની અછત હોવાનું બહાનું કાઢીને કામ અટકાવી દેવામાં આવ્યું હોવાનો રહીશોએ આક્ષેપો કર્યા છે. હાલમાં સોસાયટીના રસ્તાઓ ગેસ લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યા છે. હવે જ્યારે ચોમાસું માથે છે ત્યારે આ ખોદકામ રહીશો માટે મોટી મુસીબત બની શકે છે. વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ અને ગંદકીના કારણે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બનશે તેવી ભીતિ રહીશોએ વ્યક્ત કરી છે. લોકોના આક્રોશને જોતા ગુજરાત ગેસ કંપનીના મેનેજરે આ મામલે મધ્યસ્થી કરી છે. મેનેજર દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં કોન્ટ્રાક્ટર કામ શરૂ નહીં કરે તો તેને બદલીને અન્ય કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવશે. સાથે જ ચોમાસાની શરૂઆત પહેલા તમામ કામો પૂર્ણ કરી દેવાની ખાતરી પણ અપાઈ છે. સરકારી આવાસોમાં રહેતા મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને ગેસ જેવી પાયાની સુવિધાઓ વહેલી તકે પૂરી પાડે. જો સમયસર કામ પૂર્ણ નહીં થાય તો રહીશોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. મારું નામ ગાલોરિયા ધવલ છે. શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છે? હાલ ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઈન બાબતનું. એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા. કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલી રહ્યું છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી. કેટલા લોકોને તકલીફ ત્યાં પડી રહી છે? અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે. હાલ
કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કામ પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા. અંદર અમારી અધિકારીઓ સાથે વાત થઈ અને છેલ્લા 10 દિવસમાં આવનારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે અને આજે અથવા કાલ સવારથી જ કામગીરી અને મજૂર વધારવાની પણ પરમિશન આપી છે અને બાંહેધરી આપી છે. કઈ રીતે ગેસની તકલીફ પડી રહી? હાલ જોઈએ તો ત્યાં ગેસ લાઈન ના હોવાથી 2500 જેટલા ફ્લેટના હોલ્ડરોને ગેસના બાટલાની તકલીફ તો અત્યારે સર્વવ્યાપી છે. નાના માણસોને અત્યારે 2 ટાઈમ ખાવા માટે ગેસની જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ નથી થઈ શકતી અને જે વ્યક્તિઓ ત્યાં રહે છે 4,000 5,000 રૂપિયાના જે બાટલાના અત્યારે કિંમત જે બોલાય છે તો સામાન્ય માણસ તો આમાં પોતાનું ભરણ પોષણ કરવા જ સક્ષમ નથી ગણાતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારોનો આતંક ફરી એકવાર બેફામ બન્યો છે. ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. દાદાગીરી કરવા આવેલા શખ્સોએ વેપારી પર ચપ્પુના ઘા ઝીક્યા હતા અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્રોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. જાહેરમાં થયેલી આ લોહિયાળ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ છવાયો છે. સુરતનો ડિંડોલી વિસ્તાર જાણે ગુનેગારો માટે મોકળું મેદાન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીંના ઓવરબ્રિજ નીચે આવેલી પ્લાસ્ટિકની એક દુકાન પર ધોળે દિવસે લોહિયાળ ખેલ ખેલાયો છે. ભાટેના રજાનગરમાં રહેતા અને અહીં પ્લાસ્ટિકનો વેપાર કરતા જાકીરભાઈ પર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે. ઘટનાની વિગતો મુજબ કેટલાક શખ્સો દુકાને આવીને જાકીરભાઈ સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા. મામલો એટલો બીચકાયો કે આ શખ્સોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે જાકીરભાઈ પર હુમલો કરી દીધો હતો. જાકીરભાઈને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પિતાને બચાવવા માટે જ્યારે તેમના પુત્રો વચ્ચે પડ્યા ત્યારે આ બેફામ બનેલા હુમલાખોરોએ તેમને પણ છોડ્યા ન હતા. આરોપીઓએ વેપારીના પુત્રો પર પણ હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડિંડોલી ઓવરબ્રિજ નીચે અવારનવાર મારામારી અને ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી રહે છે. અસામાજિક તત્વોના અડ્ડા જામતા હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે વેપારીઓ સુરક્ષિત નથી. આ લોહિયાળ ઘટનાને પગલે તે વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત વેપારી સારવાર હેઠળ છે ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ये बेस्तान आवाज ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित नेपाली और नेपाली का भाई, ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे. कुछ नहीं, वो अपने पोटला रखने के ऊपर से मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे उसके ऊपर से सामान नहीं बोला चले थे भाई. अभी पुलिस वाले को फ़ोन किए 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है. दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे. वो लोग ऐसा बोल रहे हैं दारू वाले. हाँ, दारू का अड्डा चलता है वहाँ पे. अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए हैं वहाँ. पुलिस तो बोल रही है दारू नहीं मिलता है. अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे. कौन सा पुलिस स्टेशन? डिंडोली पुलिस स्टेशन लगता है. कितनी उम्र है वो? उनकी लगभग 57-58 साल की उम्र है उनकी. और किसको लगा है? और मेरे बड़े पापा के 2 लड़के हैं उनको लगा है. સુરત અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે માનવ તસ્કરી અને બાળ મજૂરી વિરુદ્ધ એક મોટું મેગા ઓપરેશન પાર પાડ્યું છે. સુરતની વિવિધ ફેક્ટરીઓમાં નર્ક સમાન સ્થિતિમાં કામ કરતા ઉદયપુરના 84 જેટલા આદિવાસી બાળકોને પોલીસે સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે. માત્ર 5,000 રૂપિયા જેવી નજીવી રકમ માટે આ માસૂમોનું બાળપણ છીનવી લેવામાં આવતું હતું. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં બાળ મજૂરીનું કલંક ધોવા માટે રાજસ્થાન અને સુરત પોલીસે હાથ મિલાવ્યા છે. રાજસ્થાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસની મદદથી એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સુરતની વિવિધ નાની મોટી ફેક્ટરીઓમાં દરોડા પાડીને કુલ 84 આદિવાસી બાળકોને મુક્ત કરાવ્યા હતા. મુક્ત કરાયેલા તમામ બાળકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને વચેટિયાઓ આ બાળકોને સુરત લાવ્યા હતા. અત્યંત દુઃખની વાત તો એ છે કે આ માસૂમ પાસે માત્ર 5,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે દિવસ રાત જોખમી મશીનો પર કામ કરવામાં આવતું હતું. પોલીસની આ કાર્યવાહીથી ફેક્ટરી માલિકો અને બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઓપરેશન બાદ પોલીસે તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે અને તેમને તેમના વતન પરત મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સાથે જ બાળકો પાસે મજૂરી કરાવનાર ફેક્ટરી માલિકો અને તેમને લાવનાર એજન્ટો સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન બાળકોની પ્રાઇવસી અને માનસિક સ્થિતિનું ખાસ ધ્યાન રાખવામાં
રાખવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આવા અનેક નેટવર્ક હજુ પણ સક્રિય હોઈ શકે છે, જેની તપાસ અત્યારે ચાલી રહી છે. સુરત પોલીસ હવે સુરતના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે શ્રમ વિભાગ સાથે મળીને તપાસ તેજ કરશે. બાળકોનું બાળપણ છીનવી અને જોખમી કામમાં ધકેલતા લોકો સામે આ ઓપરેશન એક લાલબત્તી સમાન છે. 84 માસૂમ જિંદગીઓ હવે ફરીથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે અને શિક્ષણના માર્ગે વળી શકશે તેવી આશા જાગી છે. સુરત શહેરમાં આકરી ગરમી અને હીટવેવની અસરથી જીવલેણ સાબિત થઈ રહી છે. સચિન વિસ્તારમાં ઘરેથી નોકરીએ જવા નીકળેલા એક 28 વર્ષીય યુવાનનું અચાનક બેભાન થયા બાદ કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનનું મોત હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાને કારણે થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. માત્ર 28 વર્ષની વયે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સુરતમાં કાળઝાળ ગરમી અત્યારે લોકો માટે જીવનું જોખમ બની રહી છે. સચિન વિસ્તારમાં આવેલ સાઈ રો હાઉસમાં રહેતા 28 વર્ષીય અનુજ શાહ સાથે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અનુજ આજે હંમેશની જેમ ઘરેથી જમીને નોકરી પર જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી સફર હશે. સચિન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અનુજ શાહ અચાનક રસ્તામાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક 108ની મદદથી તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચે અને સારવાર શરૂ થાય તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ અનુજને અગાઉ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. તે શારીરિક રીતે તંદુરસ્ત હતો. પરિવારનું માનવું છે કે બપોરના સમયે અસહ્ય ગરમી અને લૂને કારણે અનુજને હીટ સ્ટ્રોક આવ્યો હતો, જેના પરિણામે તેનું મોત નીપજ્યું છે. યુવાન દીકરાના અકાળે અવસાનથી શાહ પરિવાર પર આપ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે હીટ સ્ટ્રોકથી. જોકે હાલની ગરમી જોતા તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની તબીબો સલાહ આપી રહ્યા છે. 28 વર્ષના આશાસ્પદ યુવાનનું મોત ગરમીના કહેર સામે તંત્ર અને લોકો માટે લાલબત્તી સમાન છે. मेरा नाम सुंदर कुमार है, उनका नाम अनुज कुमार है। और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? तो गए थे उधर कंसार रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है और काम वो रिपेयर मशीन चलाते थे। કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે દક્ષિણ ગુજરાતના સહકારી અને ખેતી ક્ષેત્રમાં ચિંતાના વાદળો છવાયા છે. સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવીને ભારે નારાજગી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા શેરડીના વ્યવસાય પર સરકારી નિર્ણયોની ગાજ પડી છે. સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમના મતે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતો જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આ નિર્ણય આર્થિક ફટકાર સમાન છે. હાલમાં ખેડૂતો બેવડી માર સહન કરી રહ્યા છે. એક તરફ શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજી તરફ બિયારણ તેમજ ડીઝલના ભાવ આસમાને પહોંચતા ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે સરકાર દ્વારા ખાંડની નિકાસ ન કરવાનો નિર્ણય સરકારી સંસ્થાઓ પર વ્યાજનું ભારણ વધારશે. દર્શન નાયકે સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે જો સરકાર ખાંડની નિકાસ અટકાવવા માંગતી હોય તો ખાંડની લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જે હાલ 31 રૂપિયા છે તેને વધારીને સીધી 40 રૂપિયા કરવામાં આવે. એમએસપી વધવાથી ખેડૂતોને વધતા જતા ખેતી ખર્ચ સામે મોટી રાહત મળી શકે તેમ છે. માત્ર ખાંડના ભાવ જ નહીં પરંતુ ખેતીમાં વપરાતા ડીઝલ, ખાતર, બિયારણના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં જો સરકાર વહેલી તકે પગલાં નહીં ભરે તો આગામી સમયમાં શેરડી પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલો અત્યારે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે સરકાર ખેડૂતોની આ માંગણીઓ પ્રત્યે કેવો વલણ અપનાવે છે તે જોવાનું રહેશે. ભારત દેશમાં ખાંડનું ઉત્પાદન છેલ્લા 3 વર્ષમાં દિવસે દિવસે ઘટતું જાય છે અને એની સામે નિકાસની પણ જે મર્યાદાઓ છે દિવસે દિવસે ટૂંકી થતી જાય છે. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા પ્રમાણમાં લાખો ખેડૂતો આ શેરડીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ખેડૂતોને શેરડીનું ઉત્પાદન આવવું જોઈએ એ ન આવવાને કારણે સહકારી સંસ્થાઓમાં પણ મોટા પ્રમાણમાં શેરડીનો પુરવઠા અંગે
સહકારી સંસ્થાઓ જે 170 થી 80 દિવસ ચાલતી હતી, દિવસે દિવસે એ સંસ્થાઓનો સમયગાળો પણ ધીરે ધીરે ટૂંકો થતો ચાલ્યો. આના કારણે ખેડૂતોને પણ દવા, ખાતર, પાણી, ડીઝલ અને બિયારણના મોટા પ્રમાણમાં ભાવ વધારાને કારણે જે શેરડીનું ઉત્પાદન છે, ઉત્પાદનનો ખર્ચ પણ દિવસે દિવસે વધતો જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોંગ્રેસ પક્ષ અને અમારા દ્વારા પણ વારંવાર રજૂઆત કરીને જે ખાંડની જે MSP છે, જે હાલમાં 31 છે, એ 40 રૂપિયા સુધીની માંગણી કરવા છતાં પણ કોઈ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજ દિન સુધી ખેડૂત હિતની વાત કરી નથી. આના કારણે દિવસે દિવસે શેરડીને બદલે લોકો બીજી ખેતી તરફ વળતા જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પ્રકારે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ બંધ કરવાનો જે પરિપત્ર કાઢ્યો છે, એ ખેડૂત વિરોધી પરિપત્ર છે. સહકારી સંસ્થાને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં આનાથી નુકસાન થવાનું છે. જે ઉત્પાદન બનેલી ખાંડ જે છે, એ ખાંડનો જે જથ્થો છે, એ આજે સુગર ફેક્ટરીના ગોડાઉનમાં પડેલો છે. એની ઉપર ઓવરડ્રાફ્ટ અને વ્યાજની રકમનો પણ દિવસે દિવસે એનો વધારો થવાનો છે. અને આને લીધે સહકારી સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ પણ ઊભું થવાનું છે. MSP અને FRP વચ્ચેનો પણ સમયગાળો જે સંતુલિત નથી, એ પણ ખોરવાવાનો છે. એટલે આવનારા દિવસોમાં સહકારી સંસ્થાઓમાં જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો બેઠેલા છે, સહકારી સમગ્ર માળખું જે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલું છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે જો સહકાર વિભાગ અને ખેડૂતનું હિત ઈચ્છતું હોય તો તાત્કાલિક અસરથી જે ડીઝલમાં પણ જે ભાવ વધારો છે, જે રીતે ખાતરમાં પણ દિવસે દિવસે ભાવ વધારો છે, અને MSPની જે વર્ષો જૂની ખેડૂતોની માંગણી છે, એ 40 રૂપિયા કરવામાં આવે તો આવનારા દિવસોમાં શેરડીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પ્રેરાશે. નહીં તો આવનારા દિવસોમાં ખાંડ ઉદ્યોગ સંઘ મોટા સંકટમાં આ પરિસ્થિતિને કારણે ઉભેલો છે. એ માટેની રજૂઆત માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને અને સહકારના કેન્દ્રના મંત્રીને વારંવાર કરવા છતાં પણ આજ દિન સુધી આ ખાંડ ઉદ્યોગના હિતમાં કોઈ પગલાં લેવાયા નથી. એટલી વિનંતી કરતો આપના માધ્યમથી હું રજૂઆત કરું છું. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રિક્ષામાં બેસાડી અને ત્યારબાદ મોપેડ સવાર દ્વારા વાતોમાં ભોળવીને મોબાઈલ ચોરી કરતી એક સાતીર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઈચ્છાપુર પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડીને અધવચ્ચે ઉતારી દેતી હતી અને ત્યારબાદ મોપેડ સવાર શખ્સ રસ્તો પૂછવાના બહાને નજર ચૂકવીને મોબાઈલ સેરવી લેતો હતો. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા ઈચ્છાપોરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. મજૂરી કામ કરતા શ્રમજીવીઓ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવતી આ ગેંગને પકડવા માટે ઝોન 7 DCP સૈફ અલી બરવાલના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપુર પોલીસની ટીમ સતત વોચમાં હતી. આખરે આ સાતીર ગેંગ પોલીસના સકંજામાં આવી છે. આ ગેંગની ચોરી કરવાની રીત અત્યંત ચાલાકી ભરી હતી. ગત 7 મેના રોજ ગોલુ ડામોર અને તેમનો અમિત જ્યારે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ પાસે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે રિક્ષા ચાલક તેમને બેસાડીને થોડે દૂર ONGC સર્કલ પાસે ઉતારી દે છે. રિક્ષામાંથી ઉતરતાની સાથે જ એક બર્ગમેન મોપેડ સવાર ત્યાં આવે છે અને જૂના ગાંવ કહા હે તેમ કહીને રસ્તો પૂછવાના બહાને તેમને વાતોમાં વળગાડી દે છે. અને આ તાકનો લાભ લઈને આરોપીઓ નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી 43,000ની કિંમતના 2 કિંમતી મોબાઈલ સેરવીને ફરાર થઈ જાય છે. આવી જ બીજી ઘટના એ જ દિવસે ભાટપોર પાસે બની હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલા પ્રિન્સ યાદવ નામના વિદ્યાર્થીને પણ આ જ રીતે ગેંગમાં રિક્ષામાં બેસાડ્યો હતો અને અધવચ્ચે ઉતારી દીધો હતો. ત્યારબાદ ફરી એ જ બર્ગમેન મોપેડ સવાર આવીને તેમને ગુમરાહ કર્યા હતા અને તેનો 12,000ની કિંમતનો સેમસંગ મોબાઈલ ચોરી લીધો હતો. એક જ દિવસમાં બનેલી 2 સમાન ઘટનાઓએ પોલીસને ચોકિંતી કરી દીધા હતા. ઈચ્છાપુર પોલીસે બંને ગુનામાં ફરિયાદ નોંધી તપાસ તેજ કરી હતી, જેમાં CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બર્ગમેન મોપેડ અને રિક્ષાના વર્ણન પરથી આરોપીઓને ટ્રેસ કર્યા હતા. પોલીસની ટીમે આ ગેંગના સભ્યોને દબોચી લીધા છે અને તેમની પાસેથી ચોરીના મોબાઈલ ફોન પણ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલી આ ગેંગે કબૂલાત કરી છે કે તેઓ એકલા અટુલા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા, જેથી તેમને ગુમરાહ કરવામાં સફળતા મળતી હતી. સુરત પોલીસની આ સફળતાથી શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોમાં સુરક્ષાની લાગણી જન્મી છે. પોલીસે અપીલ કરી છે કે અજાણ્યા રિક્ષા ચાલકો કે રસ્તો પૂછવાના બહાને આવતા શખ્સોથી સાવધ રહેવું. સુરતમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારના સમયે શાંતિથી ચા પીવા બેઠેલા 28 વર્ષીય રમેશભાઈને કાળ ભરખી ગયો છે. એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.
સુરત શહેરમાં માર્ગો પર દોડતા બેફામ વાહનો નિર્દોષ લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે. આવી જ એક કરુણ ઘટનામાં 28 વર્ષીય રમેશભાઈનું અકાળે અવસાન થયું છે. વ્યવસાયે સિલાઈ કામ કરતા રમેશભાઈ આજે સવારે રાબેતા મુજબ ચા પીવા માટે બેઠા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને તેમને પોતાની અડફેડી લીધા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે રમેશભાઈને માથા અને પગના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના બિછાને પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતક રમેશભાઈના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની છે. તેમના નિધનથી પત્ની અને 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઉપરાંત વૃદ્ધ માતા પિતા અને બહેન પર પણ આપ તૂટી પડ્યું છે. પરિવારનો કમાવનારો મુખ્ય આધાર છીનવાઈ જતા આખું ઘર શોકમાં ગરકાવ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્યારા વાહનનો પત્તો લગાવી શકાય. માત્ર 28 વર્ષની વયે રમેશભાઈના મોતથી સિલાઈ કામ કરતા અન્ય શ્રમિકો અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગો પરની આવી બેદરકારી ક્યાં સુધી લોકોના જીવ લેતી રહેશે તે એક મોટો સવાલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. मेरा नाम अबरार अंसारी। क्या घटना हुई? घटना हुई तो वो चाय पीने नीचे गए थे, हम लोग ऊपर काम कर रहे थे। मास्टर ड्यूटी पर आ रहा था, वो देखा तो ऊपर हम लोग को जाकर बोला कि तुम्हारे भाई का एक्सीडेंट हो गया है, जाओ वहाँ पे देखो। तो हम लोग ऊपर से सभी कारीगर नीचे दौड़ते हैं तो वैसे ही बेहालत पड़ा हुआ है। वहाँ पे एम्बुलेंस वाले को फ़ोन किया तो एम्बुलेंस वाले गए वहाँ पे, फिर वहाँ से यहाँ लेके आए। यहाँ जाँच हुआ तो बोला कि डेथ कर गया। परिवार में कौन कौन है? परिवार में उसको 3 बच्चे हैं, एक बीवी है और माँ बाप है। क्या मांग? मांग वही है कि अब उसका घर कैसे चलेगा, उसको बच्चा को पढ़ाने लिखाने के लिए उसको सहायता चाहिए। સુરતના ભિસ્તાન વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને ભારે આતંક મચાવ્યો હતો. નશામાં હોય કે ગફલતભરી રીતે કાર ચાલકે માર્ગ પરથી પસાર થતા 3 થી 4 વાહનોને અડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. સુરત શહેરમાં જાણે નશાખોર કે બેફામ ચાલકોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોડી રાત્રે ભિસ્તાન ઓન મુખ્ય માર્ગ પર એક કાર ચાલકે મોતની સવારી કાઢી હતી. પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પર પાર્ક કરાયેલા અને પસાર થતા 3 થી 4 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના અથડાવાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો તુરંત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. કાર ચાલકની ગફલતને કારણે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી તેની મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મોડી રાત્રે હાઈવે અને મુખ્ય માર્ગો પર વધતા આવા અકસ્માતોને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ હવે પોલીસ આવા બેફામ ચાલકો વિરુદ્ધ કેવા કડક પગલાં લે છે તે જોવાનું રહેશે. વાપીના કરવડ વિસ્તારમાં વેપારી પર જીવલેણ હુમલો કરીને 1.50 લાખની લૂંટ ચલાવનાર જમ્મુ કાશ્મીરની ટોળકીને વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. એક્ટિવા પર જઈ રહેલા વેપારીને આંતરીને લાકડાના ફટકા મારી લૂંટ ચલાવનાર આ ટોળકીનો માસ્ટર માઇન્ડ તેજ ગોડાઉનનો ભૂતપૂર્વ કર્મચારી નીકળ્યો છે. પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીના કરવડ વિસ્તારમાં આવેલા પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ગત 8મીની રાત્રે બનેલી સનસનાટીભરી લૂંટનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા એક વેપારીને નિશાન બનાવીને તેમને ગંભીર ઈજા પહોંચાડીને 1.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે વાપીમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય ટોળકીને દબોચી લીધી છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અનવર રફી ભટ્ટ અગાઉ આ જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા વિમલ પાન મસાલા ગોડાઉનમાં
કામ કરતો હતો. તેને ચોક્કસ માહિતી હતી કે ગોડાઉનમાંથી દરરોજ રાત્રે મોટી રકમ રોકડમાં બહાર લઈ જવામાં આવે છે. આ માહિતીના આધારે તેને આખા લૂંટનું પ્લાનિંગ ઘડ્યું હતું. પોતાના બદ ઇરાદાને અંજામ આપવા માટે અનવર રફી ભટ્ટે જમ્મુથી પોતાના ખાસ મિત્રોને વાપી બોલાવ્યા હતા. ગોડાઉનમાં હાલમાં કામ કરતા જાહિદ ઉર્ફ ભુરિયાએ આ લૂંટમાં અંદરના બાતમીદાર તરીકે કામ કર્યું હતું. જાહિદે વેપારીની હિલચાલ પર રેકી કરી હતી અને જેવો વેપારી પૈસો ભરેલો થેલો લઈને નીકળ્યો કે તરત જ અન્ય સાગરીતોએ ત્રાટકીને લાકડાના ફટકા મારી લૂંટને અંજામ આપ્યો હતો. વલસાડ એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને જમ્મુ કાશ્મીરના ત્રણેય આરોપીઓને લૂંટના 1.50 લાખ રોકડા અને અન્ય પુરાવો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ખાસ કરીને પરપ્રાંતીય આવીને ગુના આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીને પગલે વાપીના વેપારી આલમમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પોલીસે વેપારીઓને પણ અપીલ કરી છે કે મોટી રકમની હેરફેર સમયે સાવચેતી રાખે અને જરૂર જણાય તો પોલીસની મદદ લે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી બે અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. સર, આ આરોપીઓ કોણ છે અને એમનો કઈ રીતે પ્લાન બનાવેલો, મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે? ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે જાહિદ મીર, અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ. આ ત્રણેય આરોપીઓ મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઘણા સમયથી આ ફરિયાદીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા. માલ લોડિંગ અનલોડિંગનું કામ કરતા હતા. ફરિયાદી જે છે એ વિમલ પાન મસાલાનું ગોડાઉન ધરાવે છે અને દિવસ દરમિયાન એના ત્યાં ઘણા બધા લોકો પાન મસાલા ખરીદ કરવા માટે આવે. એ રોકડ રકમ ફરિયાદી પાસે આવતી હોય છે. આ બાબતની જાણ આરોપીઓને ખબર હતી અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ જાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા બે આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા બે આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે કે શું અને બાકીની શું કામગીરી કરી? તપાસ દરમિયાન પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરેલ છે. જે બંને આરોપી લૂંટમાં સંડોવાયેલા હતા, ફરિયાદીને ઈજા કરી અને 1.5 લાખ રૂપિયા લઈ ગયેલા હતા, એ બંને આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરેલ છે. લૂંટમાં જેટલો મુદ્દામાલ ગયો હતો એ તમામ 1.5 લાખ રૂપિયા રિકવર કરેલ છે અને આ કાવતરામાં સામેલ ત્રીજો ઈસમ જાહિદ મીર એની પણ પોલીસે ધરપકડ કરેલ છે. આમ કુલ 3 આરોપીની ધરપકડ થયેલ છે. ત્રણેય આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ માટે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી વાપી વિસ્તારમાંથી જ પકડાયેલા છે. ઘટનાની જાણ થતાં આની ગંભીરતાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી ડુંગરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના વર્ણન આધારે આરોપીની તપાસ ચાલુ હતી. દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભિસ્તાન આવાસ અને રેલવે બ્રિજની નીચે 2 દિવસ પહેલા થયેલી ચકચારી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ પૈકી 3ને પોલીસે સકંજામાં લઈ લીધા છે. અંગત અદાવતમાં થયેલી આ હત્યાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા ભેસ્તાન આવાસ અને રેલવે બ્રિજ નીચે 2 દિવસ પહેલા લોહિયાળ ખેલ ખેલાયો. એક યુવકની ધાકકી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં આ હત્યા પાછળ 4 શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરતા 4 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ પૈકી 2 શખ્સો હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં એક નવો વળાંક એ આવ્યો છે કે ત્રીજો આરોપી હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ આરોપી પર ચાંપતી નજર રાખી રહી છે અને સ્વસ્થ થતા તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે. ઘટનામાં સંડોવાયેલો ચોથો આરોપી હજુ પણ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ડિંડોલી પોલીસની ટીમ આ વોન્ટેડ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવત અથવા અંગત ઝઘડાના કારણે આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ મોટાભાગના આરોપીઓને દબોચી લઈને ગુનેગારોમાં કડક સંદેશો પહોંચાડ્યો છે. ફરાર આરોપીઓ પણ વહેલી તકે પોલીસના સકંજામાં હશે તેવી ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. હાલમાં પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે. જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ જાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે. એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે. એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એ એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે. અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એમના. સુરત અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે દિવાળી જેવો માહોલ સર્જાવવામાં આવ્યો છે. સુમુલ તંત્રએ પશુપાલકોને કિલો ફેટે દીઠ 120 રૂપિયાના ઐતિહાસિક બોનસની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયાનો ભાવ મળશે, જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાની નામાંકિત ડેરીઓમાં સ્થાન ધરાવતી સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુમુલ દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રતિ કિલો ફેટ 120 રૂપિયાના ભાવ વધારા અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે સુમુલ સાથે સંકળાયેલા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયાની માતબર રકમ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ દ્વારા પશુપાલકોને સરેરાશ 870 રૂપિયા ચૂકવાયા હતા. ત્યારબાદ બીસીયુ ફેટ ફેરમાં અંદાજે 30 રૂપિયા અને હવે 120 રૂપિયાના બોનસ સાથે આ ભાવ 1020 પર પહોંચ્યો છે. સુમુલ ડેરી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પશુપાલકોને ચૂકવવામાં આવતો આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આ આર્થિક રાહતને કારણે પશુપાલકોમાં નવી આશા જાગી છે, કારણ કે ઘાસચારો અને પશુ આહારના વધતા ભાવ વચ્ચે આ વધારો પશુપાલકોના ઘરના આર્થિક બજેટને ટેકો આપશે. સુમુલ ડેરીના આ ખેડૂતલક્ષી નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ ઉમકાભેર આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે સહકારી માળખાઓને મજબૂત કરવા અને પશુપાલકોની આવક વધારવા માટે આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે. સુરત અને તાપીના 2.5 લાખ પરિવારોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે. સહકારી ક્ષેત્રે સુમુલ ડેરીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પશુપાલકોની પડખે ઊભી રહેતી સંસ્થા છે. આ બોનસની રકમ સીધી પશુપાલકોના ખાતામાં જમા થતા ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો વેગ મળશે તે નક્કી છે. જયેશ દેલાર, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે. 120 રૂપિયા પશુપાલક તરીકે આવકારીએ છીએ. ને ખાસ કરીને આઝાદી સમયે
અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમૂલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે. ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સમૂલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે.